ગીર સોમનાથના તલાલામાંથી કેરી ખાવાના રસિયાઓ માટે સારા સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પાકની સારી આવક થઈ છે। દરરોજ 10,000થી વધુ બોક્સની આવક થઈ રહી છે। માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં જ 1 લાખથી વધુ બોક્સની આવક નોંધાતા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે કેરીની ક્વોલિટી પણ ખૂબ જ ઉત્તમ હોવાનું સામે આવ્યું છે। તલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણી આ વર્ષે સિઝન લાંબી ચાલે તેવા સંકેતો મળી રહ્યા છે। ગયા વર્ષે કેસર કેરીની સિઝન અંદાજે 45 દિવસ સુધી ચાલી હતી, પરંતુ આ વર્ષે અનુકૂળ સંજોગોને જોતા આ સિઝન 50થી 60 દિવસ સુધી લંબાય તેવી પૂરેપૂરી સંભાવના છે। તરીકે હાલ સેવા આપી રહ્યો છું। તારડા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો 19 તારીખના રોજ પ્રારંભ થયો। આજ દિન સુધી 14 દિવસમાં 1 લાખ જેવા બોક્સની 10 કિલોના બોક્સની આવક થઈ ગઈ છે। અને ભાવની વાત કરવામાં આવે તો ઊંચામાં 1200 રૂપિયા, નીચામાં 450 અને સરેરાશ 750 થી પોણા 800 રૂપિયા જેવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। સારી કેરી હોય, જે ક્વોલિટી વાઇઝ કેરી છે એના ભાવ આજે પણ જળવાઈ રહ્યા છે। જે નબળી કેરી છે એના ભાવ તે પ્રમાણે મળી, જેવો ફળ તે પ્રમાણે ભાવ તારડા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે। ક્વોલિટીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે વાતાવરણે સાથ આપ્યો તે મુજબ કેરી પાછલા વર્ષોની સરખામણીમાં ક્વોલિટી બહુ સારી છે, મીઠાશ ખૂબ સારી છે અને જે ફળ જોઈએ તેવું તંદુરસ્ત ફળ છે અને એની ડિમાન્ડ પણ એક્સપોર્ટમાં પણ ખૂબ સારી છે। અત્યારે થોડા ઘણા ફ્લાઇટોના ઇસ્યુ છે, જો ફ્લાઇટોના ઇસ્યુ ન હોય તો મોટા પ્રમાણમાં ટૂંકમાં પાછલા વર્ષોની સરખામણીમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ થાય એવી શક્યતા છે।